અમરેલી જિલ્લામાં ચોમાસામાં વરસાદ બાદ હાલ માવઠું પડવાથી ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી હોય તેમ લાગી રહ્યું છે। પહેલા ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો અને હવે ખેડૂતોને રવિ પાક પર નુકસાન ભરપાઈની આશા હતી, પરંતુ ગઈકાલે ખાંભા, ધારી, બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થવાથી ચણા, ઘઉં, જીરું અને ધાણા સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું અને ઊભો અને તૈયાર પાક પલળી ગયો। ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડવાથી રવિ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સતર્ક રહેવાની અપીલ કરી છે। શિયાળુ પાક સુરક્ષિત રાખવા અને દવાનો છંટકાવ ટાળવા સૂચના આપવામાં આવી છે। શિયાળુ પાક આપણો જે છે તેમાં ઘણું નુકસાન છે। ધાણા છે, ચણા છે, જીરું છે, તો તે તૈયાર પાક થઈ ગયેલો છે, એમાં ઘણું નુકસાન થયેલું છે અને ખેડૂતો કે બિયારણ ને ખાતર લાવી દાળિયા દપાડિયા નાખી અને જે કાંઈ ભેગું કરેલું હતું એ બધું નિષ્ફળ ગયેલું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે કાયદેસર આના પગલાં લઈ અને જ્યાં જ્યાં ખેડૂતોને માવઠા થયા છે ત્યાં સહાય આપવા વિનંતી। ગઈકાલે જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો 2 થી 4ના ગાળામાં કે અચાનક વાતાવરણમાં પલટો આવતા અમારા ખાંભા તાલુકાના ગામડાના જે વિસ્તારો છે એમાં છે નાની ધારી છે, ઈંગોળા છે, વિસાવદર છે, નાનુડી છે, તે બધા ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો છે અને અમારા ઘઉંનો પાક, જીરુંનો પાક, ઉનાળુ પાકના જે અમે તલનું વાવેતર કરીએ છીએ તેમાં પણ અમારે નુકસાની છે અને સરકારશ્રી પાસે એવી અમે અપીલ કરીએ કે જે ચોમાસુ પાકમાં અમને જે નુકસાની આપી હતી તેવી નુકસાની અમને ખરેખર આ પાકમાં પણ આપવી જોઈએ અને અમારે આ જે ચોમાસા પાકમાં નુકસાની આપી હતી એ તો ભાગ્ય જેવી નુકસાની જાય છે ચોમાસુ પાકમાં, પણ 2 થી 3 વર્ષથી હું આવડું આ સહન કરતો આવું છું કે ઉનાળુ પાક, શિયાળુ પાક જે વાવીએ છીએ ત્યારે દર સાલ અમારે માવઠાનો સામનો કરવો પડે છે અને સમગ્ર વિસ્તારમાં રવિ પાક પકવેલ ખેડૂતો અને ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે જો રવિ પાકની જણસ હજી પણ ખેતરમાં હોય તો તાત્કાલિક અસરે સુરક્ષિત સ્થળે ખસેડી લેવી અથવા તો એમને ઢાંકીને રાખવી જરૂરી છે। તો કાપણી હેઠળ હોય તો હાલ જે પિયત અથવા તો જંતુનાશક દવાનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ। તેમજ જે ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે તો તેમાં પણ હાલના તબક્કે જો વરસાદ થવાની શક્યતા હોય તો પણ પિયત અને ખાતર અને દવા છે